કરી કેવું બન્યું છે. દીકરી સાંભાઈ, બેટા જરા પીવાનું પાણી લાય. તે કહું છું ખૂબ તરસ લાગી છે. હા બાપુ, લાવું છું. પંથ લાંબો હતો, થાકે લાગ્યો છે ને તરસય બહુ લાગી છે દીકરી. લ્યો આ પાણી. જય માતાજી. બાપુ, તમે ઘણા દિવસથી બારગામ ગયા હતા, આજે ઘરે આવ્યા, થાકી ગયા હશો નહીં? ના રે ના દીકરી, આમાં થાક શેનો. હા તો હું બહુ રાજી થયો છું હો, બહુ રાજી થયો છું દીકરી. એમ છે? હા. ત્યારે શું વાત છે બાપુ? જે હોય તે સાચી સાચી વાત કરો. અરે દીકરી, આજે તો હું તારું હક પણ નક્કી કરીને આવ્યો છું. આજે રાજી ન થાવ તો ક્યારે રાજી થાવ દીકરી. અરે દીકરી, આજ તો મારો બોજો હળવો થઈ ગયો. એ કહું છું મારી ચિંતા મટી ગઈ. બાપુ, તમારી ચિંતા મટી ગઈ અને મારી ચિંતા વધી ગઈ. અરે હા, શું વાત બોલે છે દીકરી? આ તારી ચિંતા કેમ વધી ગઈ બેટા? હા, દીકરીને ગાય દોરે ન્યા જાય. હે દીકરી તો હાહરીએ જોબે બેટા. બાપુ, મેં રવેચી માની સેવા ભક્તિ કરવા અને આખી જિંદગી ભજન કીર્તનમાં ગાળવા જન્મ લીધો છે. બાપુ, તમે બહુ ખોટું કર્યું. મારે સગ પણ નથી કરવું. આ જગતના પુરુષ માત્ર મારે મન પેટના પોતરા સમાન છે. મારે તો રવિજી માની પૂજા ભક્તિ કરવી છે. અરે દીકરી, કહું છું મારી વાત માની જા. આમ એકલા જન્મારો જાય નહીં બેટા. વળી તમે દીકરીની જાત છો બેટા. ઉંમર થાય એટલે બાપનું આંગણું છોડવું પડે. દીકરી, હું કંથકોટના અબડા ડોસાજીને વચન આપીને આવ્યો છું. એમના દીકરા મૂળવાજી આયરે તારું હક પણ નક્કી કર્યું છે. અને હવે જો હું ના પાડીશ તો મારી આબરૂ જાય છે. આ જગતમાં મારી વાતો થાય છે દીકરી. હકપણની હા પાડી દે બેટા. આટલી મારી આબરૂ રાખ બેટા, મારી આબરૂ રાખ. બાપુ, તમારી આજ્ઞા મારાથી કેમ લોપાય? તમે જે કરો તે મને મંજૂર છે, પણ હજી પણ કહું છું, સગ પણ ફોક કરી નાખો તો સારું, નહીતર આનું પરિણામ સારું નહીં આવે હો. અરે દીકરી, તું ચિંતા કરમાં. હાય નહીં થાય બેટા. બસ તું મારી વાત માની જા એટલે ઘણું. તો ભલે બાપુ, જેવી તમારી મરજી. બસ મારી દીકરી. જય માતાજી. આમ સાંબાઈ માતાએ ના પાડી છતાંય એનું હક પૂરું થયું. બાપની આજ્ઞાને લોપી શક્યા નહીં. હકપણને વધાવી લીધા. થોડાક દિવસો થયા ને ત્યાં તો વેલ આવી બાપાઓ ખાંડું પરણવા આવ્યું. ઘડિયા લગ્ન લેવાના. હે ઢોલ શરણાયું વાગ્યા, લગ્નના ગીત ગવાના. બાપા રાજપૂતના રિવાજ મુજબ ખાંડા સાથે ફેરા ફેરા. દીકરીને બાપ વિદાય આપે છે. પછી તો સાંબાઈ માતાનું ઓઢવું, એ વેલ
કંથકોટ જવા માટે તૈયાર થાય છે અને બાપ દીકરીને વળાવે છે, વિદાય આપે છે. પીરના ઝાડવાને જોહાર કરીને સાંબાઈ માતાનું વેલડું ખમ 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 કરતું સાસરિયાની વાટે નીકળી ગયું. ધીરે 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 પંથ કાપતા વેલડું કંથકોટના પાદરમાં જ્યાં આવે છે ને ત્યાં તો કેવી ઘટના બને છે. કોણ છો તમે? હા, કોણ? ખબરદાર છો, વેલડાને જરાય આગળ અંકાર્યું છે તો આ તમારી હગલી નહીં થાય. ઉભા રહ્યો. લાઉહારો, તમને કઈ દી કોણ છે આ વેલડામાં? જે હોય ઈ ઘરેણા દાગીના કાઢી દ્યો ફટાફટ. લાય, જોઈ શું રહ્યા છો? લૂંટી લો જે કાંઈ હોય. હા. આજ તો આખા ગામને ધમરોડી નાખવું છે. હાલ, હાલો. એ પાપિયા! રાધમા, હું કોણ? મુળવાજી. મુળવાજી? મારા જીવતા કંથકોટ ગામનો કોઈ વાળ વાકો નહીં કરી શકે. હે? આમ જોઈ શું રહ્યા છો? લૂંટી લો વેલડાને. તૈયાર થઈ જાઓ. નરાધમો, આજ તમારું મોત આવ્યું છે. મોત નહીં અમારું. અમારું નાય. એલા અમારું નાય, અમારું નાય. પણ તારું મોત આવ્યું છે મુળવાજી. તો હૈલાવો હામી છાતીએ. તો લે. આમ બારટિયાની હારે ધીંગાણામાં મીંઢોળ બંધા મુળવાજી ખપી ખૂટ્યા હો સ્વર્ગે સીધાયા બાબા. સાંબાઈ માતા વિધવા બન્યા. સાસરિયામાં 4 મંગળ વેલા પૂરા કર્યા વિના સાંબાઈ માતા પાછા પોતાના પિયરમાં એટલે રવગામ પાછા ફરે છે, પાછા આવે છે. આહા, રવગામમાં પોતાના ઘરે પાછા પધાર્યા. બસ એ દિવસથી એમના હૃદયમાં વૈરાગ ઉત્પન્ન થઈ ગયો. સાંબાઈ માતાને સંસારનું સુખ ઝેર જેવું લાગ્યું બાપા. જીવતરની તમામ મોહ માયાને મારીને એક અગોતર ખૂણામાં ભંડારી દીધી. સર્પ જેમ કાંચળી ઉતારી નાખે ને એમ તમામ મોહ માયા મમતા ત્યાગીને સાંબાઈ માતાએ પછી રવેચી માની ભક્તિમાં મનને પરોવી દીધું. બસ આદ્ય શક્તિની આરાધના, માનું સ્મરણ. હે રવેચી માં, હે રવેચી માં, તું હી માં, તું હી માં, તું હી માં, તું હી માં. કેવું બની ગયું સાંબાઈ માનું જીવન? કેવા હતા? જય રવેચી માં, જય રવેચી માં, જય રવેચી માં. હે માં ભગવતી, રવેચી માતા
હવે તો તમારા નામનો જ આધાર છે. હે માતાજી, મને તમારી સેવા પૂજા કરવાની શક્તિ દેજો. હવે તો આખો જન્મારો તમારું ભજન જ કરવું છે. માં, મેં મારા પિતાજીને કહ્યું, પણ એ મારું માન્યા નહીં, અને મેં પણ પિતાજીની આજ્ઞાને વશ થઈને હા પાડી. પણ વિધિના વિધાનને કોણ ટાળી શકે? હે રવેચી માતા, મારે તો તમારા ચરણોમાં રહેવું છે. જય રવેચી માં, જય હો માં. જય રવેચી માં, જય રવેચી માં, જય રવેચી માં. એમ માના નામ સમરણની માલપા મનને પુરોવી દીધું સાંબાઈ માતાએ. એ વખતે એવા સમયમાં રાપરમાં શ્રી કલ્યાણેશ્વર મંદિર છે ને, એના મહંત મસ્તગીરીજી મહાત્મા, સિદ્ધ મહાત્મા, મહાન મહાત્મા, ચમત્કારિક મહાપુરુષ, એમની કીર્તિ આખા કચ્છમાં ફેલાયેલી હતી. બાપાઓ, આવા ભજનાનંદી પૂર્ણ મહાત્મા પુરુષ. સાંબાઈ માને વિચાર આવ્યો કે વૈધવ્યનું દુઃખ ભૂલવા